જો આ ડીએનએ નું બંધારણ છે આખું, કાલે તમને જે વાત કરી હતી છેલ્લે, બરોબર? આમ તમે જો તો ડીએનએ નું જે આ બંધારણ છે આખું એ બેવડું કુંતલ આકાર છે. તો તમે જોયું હોય તો ઓલી નિસરણી સ્પાઇરલ કહેવાય આને, તમે સ્પાઇરલ બાઇન્ડિંગ કરાવતા હશો. પણ કાલે તમને જે મેં આકૃતિ દોરીને બતાવી હતી એવું હકીકતમાં અહીંયા નથી, બરોબર? જો આપણે જે કાલે દોર્યું હતું એ આવું દોર્યું, બરાબર? આમ તમે જુઓ ને તો તમને એમ લાગે કે અહીંયા બધું ભેગું થઈ ગયું છે, એમ લાગે કે તમને આમ લાઈન પડી ગઈ છે, હે ને? પણ એવું નથી, આમ છે. ખ્યાલ આવે? જો આમ તમે જુઓ તો એક શૃંખલા આમ છે, એટલે આમ તમે સામે જુઓ ને તો તમને આપણે આ ભાગ જોવાનો છે. જો એટલે એ એકબીજાને અડેલું નથી. ખ્યાલ આવે છે ને? બરોબર. સ્પાઇરલ ની અંદર શું છે કે આવી રીતે આમ આખું ડીએનએ નું કુંતલ ફરશે, બરોબર? તો આ ડીએનએ નું સૌથી સ્વીકૃત મોડેલ, ડીએનએ નું સૌથી સ્વીકૃત મોડેલ વોટસન ક્રિક વિલ્કિન્સ અને ફ્રેન્કલિને આપ્યું. જૈવિક અણુઓની અંદર તમે ભણી ગયા હશો, જૈવિક અણુઓમાં તમે ભણી ગયા હશો કે ડીએનએ નું સૌથી સ્વીકૃત મોડેલ વોટસન અને ક્રિકે, આ જે મોડેલ છે એ વોટસન ક્રિકે આપેલું છે, બરોબર? અને વિલ્કિન્સ અને ફ્રેન્કલિને એમને સાથે સાથ અને સમર્થન આપ્યું. અમુક ડીએનએ ની જે બીજી બધી શોધ કરવાની હતી એની અંદર એમને ફાળો આપ્યો, બરોબર? અચ્છા, હવે આ ડીએનએ માં શું છે? અહીંયા તો કોઈ લેબલિંગ તો છે નહીં, અહીંયા કે લેબલિંગ તો માર્યું નથી. એટલે હવે અહીંયા આપણે પહેલા જોઈ ગયા છે શું એ બધી અલગ અલગ કલર બધા સરસ બતાવ્યા છે, રાઈટ? જો આ જે પીળા ટપકા છે ને એ બધા પેન્ટોસ શર્કરા છે. આ ડીએનએ છે, જોજો ધ્યાનથી સમજજો. તમને મોડેલ જોતું હશે પછી હું તમને આપીશ, તમે જોજો, બરોબર? તમારા માટે જ છે. ધ્યાનથી જુઓ, સમજો, વિચારો, યાદ રાખો. આ જે પીળા ટપકા છે એ બધી જ પેન્ટોસ શર્કરા છે. તો અહીંયા કઈ પેન્ટોસ શર્કરા આવે? ડીઓક્સીરીબોસ. હવે બધા પીળા ટપકાની સાથે કોઈને કોઈ કલરનું ટપકું જોડાયેલું છે, કાં તો રેડ, કાં તો બ્લુ, કાં તો ગ્રીન, કાં તો ઓરેન્જ. વાદળી, લાલ, લીલો અને નારંગી ચાર છે બધે. જોજો પાંચમો કલર નહીં આવે. તો આ ચાર નાઇટ્રોજન બેઝ થઈ ગયા, બરોબર? બે પીળા ટપકાની વચ્ચે જે આ બ્રાઉન કલરનો ભાગ છે એ બધા ફ્રી છે. જો એને બધાને ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવાય. એટલે પેન્ટોસ શર્કરા, ફોસ્ફોડાયસ્ટર બંધ, પેન્ટોસ શર્કરા. ખબર પડી? પાકું? એટલે પેન્ટોસ શર્કરા અને આ જે પટ્ટી તમે રે, આ પટ્ટી એને ફોસ્ફોએસ્ટર બંધ કહેવાય અને આને ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવાય. એટલે આખું છે ફોસ્ફોરિક એસિડ. અને કઈ રીતે કયો બંધ બને તમને લાઈવમાં ભણાવેલું છે. પછી અહીંયા જે એક એક ટપકા રહ્યા, બ્લુ કે રેડ કે ગ્રીન કે ઓરેન્જ,
એની સાથે સ્ક્રૂ મારેલો છે, તો એ બધા સ્ક્રૂ છે એન ગ્લાયકોસિડિક બંધ. કયા? પેન્ટોસ શર્કરા અને નાઇટ્રોજન બેઝ વચ્ચેના બંધ. એટલે આ બધા નાઇટ્રોજન બેઝ થયા. હવે ધ્યાનથી જોવાની વસ્તુ છે, રેડ અને બ્લુ આપણે કોઈ પણ એકને ધારી લેશું. ધારો કે રેડ ને વિચારો ગ્વાનિન છે, બ્લુ ને વિચારો સાઇટોસિન છે. એ બંને વચ્ચે 3 નબળા હાઇડ્રોજન બંધ હોય. તો રેડ અને બ્લુ દરેકમાં આખા ડીએનએ માં જોજો, રેડ અને બ્લુ 3 પટ્ટી ગોઠવેલી છે. નીચે તૂટી ગયું છે, અહીંયા 3 છે પણ નીચે આવ તૂટી ગયું છે. નીચે ગ્રીન ને અરે બ્લુ ને રેડ તો નથી. અહીંયા જો અહીંયા 3 છે, પછી અહીંયા 3 છે, અહીંયા છે, અહીંયા છે, દેખાય છે 3 પટ્ટી. તો આ થઈ ગયા સાઇટોસિન અને ગ્વાનિન. યાદ છે ને, સાઇટોસિન અને ગ્વાનિન વચ્ચે 3 નબળા હાઇડ્રોજન બંધ હોય. એટલે આ બધી પટ્ટીઓ થઈ ગઈ નબળા હાઇડ્રોજન બંધ. ખબર પડે છે ને બધી? તો હવે આ બે વૈધાઈ એડેનિન અને થાઇમિન હોય, તો આમાંથી કોઈ પણ એડેનિન કહી દો તો સામેનો થાઇમિન થઈ જવાનો. એની વચ્ચે 2 નબળા હાઇડ્રોજન બંધ. ખ્યાલ આવે છે? બરોબર. તો આ છે આખું ડીએનએ કુંતલાકાર. તો મેં તમને લાઈવ લેક્ચર ની અંદર વાત કરી હતી, બરાબર, કે આપણા માઇક્રોમીટર કદના કોષ કેન્દ્રની અંદર 2.244 મીટર લાંબુ ડીએનએ ગોઠવાયેલું છે. બરાબર, અત્યંત ગુંચળામય. બરાબર. તો આ ડીએનએ નું સૌથી સ્વીકૃત મોડેલ, તો એની વાત કરીએ ડીએનએ માં બેવડી કુંતલાકાર હોય છે. તમને સમજાયું છે કે જે શૃંખલામાં 5મો ફોસ્ફોરિક એસિડ મુક્ત હોય એને આપણે ફાઇડેસ છેડો કહીએ છીએ. તો ધારો કે આને તમે ફાઇડેસ કહી દો, તો એને સામે બીજી જે વિરુદ્ધ રહી, આને થોડી અહીંયા લંબાઈ દો એટલે તમને અહીંયા આ 3 બરાબર, આ બાજુ લખું છું એટલે, તો આ થઈ ગઈ 3 ની ફાઇડેસ. તો બંને કુંતલ બેવડી કુંતલાકાર, એટલે બે કુંતલ પરસ્પર સમાંતર. બરાબર, પરસ્પર સમાંતર અને વિરોધ દિશામાં તો એક શૃંખલા ફાઇડેસ થી 3' હોય તો બીજી શૃંખલા કેવી હોય? 3' થી 5'. ખ્યાલ આવે છે? હવે તમારામાંથી કોઈ એમ કે સર મારે આવું નથી કેવું, એક શૃંખલા 3' થી 5', બીજી શૃંખલા 5' થી 3', મારે વર્ણન બદલવું છે. બંને શૃંખલાઓ 3' થી 5' પરસ્પર વિરુદ્ધ થઈ ગયું ને? વિરુદ્ધ કહી દીધું એટલે ઊંધું આવી. અથવા બીજા કોઈ એમ કે સર મારે એવું નથી કેવું, મારે એમ કેવું છે કે બંને શૃંખલા 5' થી 3' પરસ્પર વિરુદ્ધ, તો પણ સાચું. તો તમે જો પરસ્પર વિરુદ્ધ શબ્દ વાપરો તો 5' થી 3' અને વિરુદ્ધમાં આમ જવાનું થાય. એટલે કાં તો તમે આમ યુ કરો, કાં તો તમે આમ યુ કરો. જો તમે એકને પકડો તો સામે બીજી તમારે ઊંધી બતાવવી પડે. લખાણ લખવાની તમારી મહેનત, જે આગળ લખવાનું હોય. બરોબર. બીજું, હવે સૌથી અગત્યના મુદ્દા,
આઠનો આકાર એટલે 1 કુંતલ. આઠડો બનવો જોઈએ ગમે તે. હવે તમે આમ આઠડો બનાવો તોય ચાલે, આમ બનાવો તોય ચાલે, આમ બનાવો તોય ચાલે, ગમે તે, પણ એક આઠડો બનવો જોઈએ. બરોબર? તો એને કહેવાય 1 કુંતલ. તો એની માટે બધી વાતો કરીએ તો આ જે આપણે 1 કુંતલ દર્શાવી દઈએ, ખાલી એક ચોરસ બનાવીને DNA નું 1 કુંતલ. બરોબર? 1 કુંતલ માટેની વાત બધી આપણે કરી. બરોબર? DNA ના 1 કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ. બરોબર? તો આ લંબાઈ થઈ ગઈ 34 એંગસ્ટ્રોમ. DNA ના અણુની અંદર જે આપણે આડા લીટા મારીએ આમ, બરોબર? તો ઈ એક લીટો એક નાઇટ્રોજન બેઝની જોડી નક્કી કરે છે. અહીંયા લીટા છે, બરોબર? તો એક લીટો એટલે બે નાઇટ્રોજન બેઝ, કાં તો એક નાઇટ્રોજન બેઝની જોડી. બરોબર? એટલે એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ, એમાં નાઇટ્રોજન બેઝની જોડ 10 જોડ. એટલે એક કુંતલ પૂરું થઈ જાય ત્યાં 10 જોડી પૂરી થાય. બરોબર? આમાં બતાવું છું, ટ્રાય કરીએ આપણે. ચલો, આમ આઠડો બની ગયો અહીંયાથી અહીંયા સુધી. થઈ ગયો ને? આઠડો. હવે અહીંયાથી આપણે ચાલુ કરીએ, અહીંયા જોડાયેલું છે ત્યાંથી અહીંયા સુધી. બરાબર? તો ગણો 1 2 3 4 5 6 7 8 9 10. આમ આઠડો. આની સરખામણીએ ગણજો. ટોટલ 10 થશે. 10 નાઇટ્રોજન બેઝની જોડી અથવા એને કહેવાય 20. તો ટોટલ જો સામ સામે બે ગણો તો 20 થશે. તો નાઇટ્રોજન બેઝની સંખ્યા 20 અથવા જોડીની સંખ્યા 10. શબ્દ ઉપર જવાબ આવશે. બરોબર? ઓકે. હવે બે ક્રમિક નાઇટ્રોજન બેઝની જોડી વચ્ચેનું અંતર. ચાર એંગસ્ટ્રોમ. એટલે ફરીથી આ મોડેલ લો તો આ બે વચ્ચેનું અંતર 3.4 એંગસ્ટ્રોમ. અને બહુ જ લોજિકલી વિચારો તો 3.4 ગુણ્યા 10 બરાબર 34. 3.4 ગુણ્યા 10 બરાબર 34 બરાબર 1 કુંતલ. પેલી ખબર? નેક્સ્ટ બે ક્રમિક જોડ વચ્ચે અંતર લખી દીધું છે. તો અહીંયા ખૂણો 36 ડિગ્રી. અહીંયા તમે ધ્યાનથી જોશો એક આમ, એટલે આમ આપણે આખું જોઈએ તો આખું રાઉન્ડ થઈ ગયું. કહેવાનો મતલબ મારો એ છે કે તમે જે આઠડો પૂરો કરો ને, એક હવે ધ્યાનથી સમજો. આઠડો તમે પૂરો કરો, બરોબર? તો એક બાજુથી ચાલુ કરીને આઠડાનો અડધો, એટલે આઠડો પૂરો કરવામાં એક ટ હોય ને અને એક ડ હોય. તો એક ટ આમ પૂરો થાય ને ગમે રીતે, એટલે આમ આખો ટ ન થાય પણ દેખાવમાં ટ થાય. એટલે આમ આખો એક કુંતલ પૂરું થાય ને ત્યારે અડધું વર્તુળ બને, અને બીજું સામે કુંતલ ત્યારે અડધું વર્તુળ બને. એટલે જ્યારે આખું એક કુંતલ બની જાય છે ત્યારે આખું એક વર્તુળ પૂરું થઈ જાય છે. તો લોજિકલી વિચારો
કે બે ક્રમિક નાઇટ્રોજન બેઝ વચ્ચે 36 ડિગ્રીનો ખૂણો ગુણ્યા 10 જોડી 360 આખું વર્તુળ બની. અને આપણને એટલે ઉપરથી આમ જોઈએ તો આખું આમ વર્તુળ દેખાય. વર્તુળ છે. ખ્યાલ આવે છે આખી વાત? બરાબર. ઓકે. હવે ઇરવિન ચારગાફ નિયમ. ઇરવિન ચારગાફ નામના વૈજ્ઞાનિક અમુક નિયમ આપ્યા છે. કયા? પહેલો નિયમ, જેટલા A તેટલા T. જેટલા એડેનિન એટલા જ ગુઆનિન. થાઇમિન, સોરી. ધારો કે આપણે અહીંયા વિચારીએ કે ઓરેન્જ કલર એડેનિન છે અને ગ્રીન કલર ને થાઇમિન વિચારો, તો જેટલા ઓરેન્જ એટલા જ ગ્રીન. જેટલા ઓરેન્જ એટલા જ ગ્રીન. તો જેટલા રેડ એટલા બ્લુ આવે ને. તો એની ઉપરથી શું બીજું બને? જેટલા ગુઆનિન તેટલા સાઇટોસિન. તો આ બંને ઉપરથી શું બને? થાય ને. જેટલા એડેનિન અને ગુઆનિન તેટલા જ સાઇટોસિન અને થાઇમિન. તો બીજી રીતે એમ પણ કહી શકો કે જેટલા પ્યુરિન, તો એડેનિન અને ગુઆનિન બહુ જ પાછળ જઈને બેઝિક યાદ કરો તો A + G એટલે ટોટલ પ્યુરિન થઈ ગયા. જેટલા પ્યુરિન એટલા જ પિરિમિડિન. અને પ્યુરિન નો સરવાળો તમે કરો તો 50% ભાગ બને અને પિરિમિડિન નો સરવાળો કરો એટલે 50% ભાગ બને. એટલે ડીએનએ ની અંદર ડીએનએ માં ગમે તેટલા એસીટીજી ગમે એટલા હોય પણ પ્યુરિન 50% ભાગ બનાવે. સમજાવો? અહીંયા પૂછવાના હશો. બરોબર? ચલો આપણે એક કામ કરીએ. આ જે ડીએનએ નો અણુ છે એમાં આપણે ધારીએ. બરોબર? આપણી સામે છે. ધારો કે બ્લુ કલર ને આપણે વિચારીએ તો એક કામ કરીએ, રેડ કલર. ચલો રફ વર્ક સાઈડમાં જતો રહેશે તો કોઈ ચિંતા નથી. રેડ કલર ધારો કે આપણે એને ગ્વાનિન વિચારીએ. બરોબર? રેડ કલર ધારો કે ગ્વાનિન. તો બ્લુ કલર શું થયું? સાઇટોસિન થયું. ખ્યાલ આવે છે આખી વાત? હા. તો રેડ કલર ગ્વાનિન, તો બ્લુ કલર સાઇટોસિન. અચ્છા, પછી ઓરેન્જ કલર ધારો કે થાઇમિન લઈ લો તો ગ્રીન કલર એડેનિન થશે ને. બરોબર? આપણી પાસે જે આ છે આપણે એને જ વિચારીએ. કેટલા છે? 1 2 3 12 છે. દેખાય છે ને? 12 હવે 12 છે એટલે ટોટલ 24 થયા. આમાં હે ને? 12 છે એટલે સામસામા 24 થયા. એટલે આવા 24 ટુકડા છે. હવે આપણે એમાંથી રેડ ગણો. રેડ કેટલા છે? 1 2 3 4 ને 5. તો 5 રેડ છે તો 5 ગ્રીન થાય કે નહીં? સોરી, બ્લુ. 5 રેડ છે, 1 2 3 4 ને 5. 5 રેડ છે તો 5 બ્લુ થાય. તો વિચારો જોઈએ આ કેટલા હશે? ના, 7 હોય. 7 હશે. કઈ રીતે તમે કીધું કે 5 + 5 એટલે 10? એટલે સાઇટોસિન અને ગ્વાનિને 10 ધારી લીધા, લઈ લીધા. તો બાકીના 14 રહ્યા. તો એ 14 માંથી અડધા. બરાબર ને? એટલે તમને એક વસ્તુની ખબર હોય,
તમને એકાદ વસ્તુની ખબર હોય તો બાકીના ત્રણ તમે ગોતી શકો. તો અહીંયા 7 7 થઈ ગયા. પડી ખબર આખી? હવે જો સાંભળો, જેટલા એડેનિન એટલા થાઇમિન છે. હવે કલર ભૂલી જાઓ. જેટલા સાઇટોસિન એટલા જ ગ્વાનિન છે. હા, તો જેટલા પ્યુરિન એટલા જ પિરિમિડિન. જો A + G 5 + 7 બરાબર 5 + 7. અને આમ જો તો A + G એટલે ટોટલ આપણે કેટલા હતા? 24. 24 માંથી 12 એટલે 50% હિસ્સો પ્યુરિન એડિશન, 50% પિરિમિડિન. ખ્યાલ આવશે? અહીંયા આપણે અટકીએ, બાકીની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બરાબર.